માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને આજનો વ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે સાંજે 6 વાગ્યે બરાબર। તો મિત્રો આવી ગયેલા આપણે 4 રસ્તા બરાબર, કે જ્યાં આપણે જે કાચી વાડ છે બરાબર, 4 રસ્તા આરસીસી જે રોડ છે ત્યાં પાછળ તમને કદાચ જે 4 રસ્તાનું જે ચોકડી જેવું છે, મતલબ કે વાડ જે છે એને આપણે 4 રસ્તા કહીએ છીએ બરાબર। તો આપણે આવી ગયેલા 4 રસ્તા પર। તો આજે તો વ્લોગ વિડીયો 6 વાગ્યે સ્ટાર્ટિંગ કરેલો છે બરાબર। તો બધાને ખબર જ છે કે આપણને ટાઈમ નથી મળતો બરાબર, સાંજે ટાઈમ મળે છે એટલે વ્લોગ વિડીયો સાંજે શૂટ થાય છે। તો શૂટ થવાનું કારણ સાંજનું જે છે એનું મતલબ કે આપણા ઘરે કામ ચાલુ છે, બધાને ખબર જ છે બરાબર, તમામ ચાહક મિત્રોને। તો એના કારણે આપણો વ્લોગ વિડીયો સાંજે સ્ટાર્ટિંગ થાય છે, વ્લોગ વિડીયો શૂટિંગ કરવાનો બરાબર। તો પવન પણ જોરદાર છે, એના કારણે તમને કદાચ વ્લોગ વિડીયોની અંદર જે અવાજ જે મારો છે એ તમને કદાચ ક્લીન કદાચ આવતો હશે, કદાચ ના પણ આવતો હશે, મને કે લાગે છે કે આવતો જ હશે બરાબર। તો વ્લોગ વિડીયોની અંદર કદાચ ના પણ આવતો હશે મારો અવાજ બરાબર છે। તો મિત્રો આજે તો 4 રસ્તા પર આવી ગયેલા બરાબર। તો વ્લોગ વિડીયો આપણે ત્યાં સ્ટાર્ટિંગ કરેલો છે, વાગેલા છે 6 બરાબર। અને તારીખ છે આજની લગભગ 30 કે 29 તારીખ છે, 29 તારીખ છે એવું લાગે છે અંદાજ પ્રમાણે, લગભગ 29 જ તારીખ છે બરાબર। તો 29 તારીખ છે, 5મા મહિનો 2026 અને વ્લોગ વિડીયો સ્ટાર્ટિંગ કર્યો સાંજે બરાબર। તો આજે તો મિત્રો આપણને ટાઈમ મળવામાં વ્લોગ વિડીયો સ્ટાર્ટિંગ કરવામાં થોડો સમય મળ્યો એટલે વહેલા સ્ટાર્ટિંગ કર્યો, અને કાલે થોડો મોડું સ્ટાર્ટિંગ થયું હતું અંધારાની અંદર બરાબર। કાલે થોડું વધારે કામ મતલબ કે આ તે કરતાં મોડું થઈ ગયું બરાબર, ઘરનું કામ ચાલુ છે એટલે તમને બધાને ખબર છે કે તમારા ભાઈને ઘરનું મકાનનું જે પ્લાસ્ટરનું જે કામ છે મિત્રો ચાલુ છે અત્યારે બરાબર। અત્યારે તો નથી ચાલુ, સવારની અંદર ચાલુ થાય છે બરાબર। અત્યારે તો બધા અમે નહીં ધોઈને ફ્રેશ થઈને બ્લોગ વિડીયો માટે શૂટિંગ કરવા માટે આવ્યા બરાબર। તો આપણા તમામ ચાહક મિત્રોને જણાવવાનું કે ફરી એકવાર કે મિત્રો આપણો વ્લોગ વિડીયોનો જે સમય છે સવારે 7 વાગ્યે વ્લોગ વિડીયો ધમાકેદાર વ્લોગ વિડીયો આવી જશે આપણી ચેનલની અંદર, દીપક વ્લોગર્સ 1 જે ચેનલ છે આપણી, એ ચેનલની અંદર આપણે જે વ્લોગ વિડીયો જે છે આવી જશે। તો આજે તો જોરદાર પવન છે બરાબર, સવારથી માંડીને ના મતલબ કે અત્યારથી માંડીને કાલે અત્યારથી માંડીને આજે હમણાં સુધી પણ જોરદાર પવન છે મિત્રો બરાબર। રાત્રિનો પવન જોરદાર નીકળેલો છે, તો પવન ઘણો બધો જાય છે બરાબર। પાછું ક્યારેક વચ્ચે આવી જાય અને પાછું આમ કે ધમાકેદાર ચાલુ થઈ જાય, ઝાડવા હોય તો એ જગ્યાએ ખબર પડે કે પવનના સુસવાટા કઈ રીતે આવે બરાબર। પવનના સુસવાટા આવે એટલે આપણે ખબર પડી જાય બરાબર। તો આ બાજુ જો મિત્રો ઘણો બધો પવન જાય છે બરાબર, આમ પવન જાય છે એવું નથી કે મતલબ કે આ જો સૂર્યનો પ્રકાશ, સૂર્ય પણ આથમવા આવવાનો છે બરાબર, જો બરાબર એ ઝૂમ કર્યું, આખું જે વાતાવરણ છે થોડું એક્શન થઈ ગયું, જુઓ તમે કાળું કાળું એકદમ બરાબર। અને આ બાજુ થોડું દિવસ જ છે પણ કેમેરાની અંદર જે રિઝલ્ટ છે થોડું તમને એવું લાગ્યું બરાબર, પવન જોરદાર જાય છે આ બાજુ બરાબર છે। તો આ બધા ઝાડવા લીલગુરીઓ જે છે મિત્રો એ હવલ છે, હમણાં જોજો જોરદાર પવન છે। પવન એટલો બધો ક્યારેક આવી જાય છે ને કે આમ મતલબ કે પેલું શું કહેવાય તે, અરે ગોળા થઈ જાણ કે પવનનો ગોળા આવ્યા એમ કે બધા બરાબર ગામડાઓની અંદર। તો એ જ રીતના આપણા પવનના ગોળા ખતરનાક આવે છે બરાબર છે। તો વ્લોગ વિડીયો સ્ટાર્ટિંગ કર્યો આજે બરાબર, અને વરસાદ વિડીયો સોરી મિત્રો બરાબર, તો ભૂલથી બોલાઈ ગયું। તો વરસાદ જે આવવાની શક્યતા હવે ટૂંક સમયની અંદર આવશે એવું લાગે છે, વરસાદ આવવાની શક્યતા છે બરાબર। તો વરસાદ આવે એવું લાગે છે તો વાતાવરણ મુજબ બરાબર। તો વચ્ચે પાછો તાપ નીકળી જાય, પણ આજે તો એટલો બધો તાપ નીકળ્યો નથી બરાબર। તો આજે તો બધું દેવાયેલું હતું, વાદળા આ બાજુ જુઓ અત્યારે તો બધું દેવાયેલું છે, આમ કે સાંજનો પર એટલે સાંજનું વાતાવરણ બરાબર છે, પણ બપોરનો જે સમય હતો ત્યાં તાપ પડવાના કારણે આજે મતલબ કે એમ થોડું દેવાયેલું હતું, એમ માફકનું વાતાવરણ હતું બરાબર। તો વરસાદ આવવાની થોડી શક્યતા સવારની અંદર તો એવું થયું કે વરસાદ આવવાનો છે વાવાઝોડા સાથે એમ બરાબર, પણ ધીમે ધીમે કમ્પ્લીટ થઈ ગયું અને આપણા મકાનનું કામ ચાલુ છે ત્યાં સુધી આપણે ભગવાનને પ્રાર્થના કે વરસાદ વચ્ચે અડચણરૂપ ના થાય બરાબર, શાંતિથી બધું કામ પતી જાય। ટૂંક સમયની અંદર જે આપણા મકાનનું જે કામકાજ છે એ ટૂંક સમયની અંદર મિત્રો પૂરું થવાનું છે બરાબર। તો જે કામકાજ પૂરું થઈ જાય એટલે બ્લોગ વિડીયોનો જે સમય છે આપણે ખતરનાક ધમાકેદાર બ્લોગ વિડીયો નવી અપડેટો સાથે બ્લોગ વિડીયોનો સમય પણ કે અલગ અલગ કટો સાથે શૂટિંગ થતો રહેશે બરાબર છે।
તો સમયના અભાવના કારણે વ્લોગ વિડીયો થોડા હમણાં કે એવા થોડા શૂટિંગ થાય છે, બરાબર, સોરી. તો વ્લોગ વિડીયો પણ તમને કોમેડી વ્લોગ વિડીયો, સામાજિક આધારિત વ્લોગ વિડીયો, પરિવાર એક સાથે બેસીને જોવે એવો વ્લોગ વિડીયો તમને આપણી ચેનલની અંદર જોવા મળશે. અને વ્લોગ વિડીયો મિત્રો તમને ફરી એકવાર કહું છું કે વ્લોગ વિડીયો જે છે છેલ્લે સુધી જોજો, જેથી કરીને જે ટાઇટલ જે છે આપણા વિડીયોનું ટાઇટલ છે એ પ્રમાણે તમને વ્લોગ વિડીયો જોવાની છેલ્લે સુધી મજા આવે, બરાબર. અને સપોર્ટ કરો છો એવો આવનારા સમયની અંદર કરતા રહેજો, અને જેથી કરીને આપણો જે ચેનલ છે એ વધારે ગ્રો કરે, બરાબર. અને નવા વ્લોગ વિડીયો જે તમે સપોર્ટ કરો છો તો આપણે નવા જે વ્લોગ વિડીયો આવશે એની અપડેટ જે છે વ્લોગ વિડીયોની અંદર આવી જશે, બરાબર છે. તો મિત્રો આવી ગયા આપણે સીધા 4 રસ્તા જે હતા આપણે ખેતરના બાજુમાં, બરાબર, ત્યાંથી સીધા આવી ગયા આપણું ઢાબાવાળું મકાન છે ત્યાં ઉપર, બરાબર. તો આવી ગયા આપણે ઉપર, અને મેં તમને કીધું કે આપણી ચેનલની અંદર સપોર્ટ કરો છો એવો ને એવો કરતા રહીજો, જેથી કરીને આપણા વ્લોગ વિડીયો જે છે નવી અપડેટ સાથે વ્લોગ વિડીયો આવશે તો તમારા વ્લોગ વિડીયો એટલે મતલબ કે તમારા ફોનની અંદર આપણી નવી અપડેટ સાથે નવો વ્લોગ વિડીયો આવી જશે. તો પવન જોરદાર છે, કદાચ મોબાઈલની અંદર તમને વિડીયોની અંદર રિઝલ્ટ પણ અવાજ મારો જે છે એ આવી ના રહ્યો છે, કદાચ આવતો પણ હશે, બરાબર. પવન જોરદાર છે એટલે, બરાબર, આ બાજુ. તો મિત્રો આજનો વ્લોગ વિડીયો જે છે એટલે આપણે ટૂંકમાં જ પૂરો કરીએ છીએ, બરાબર. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આવતીકાલે નવા નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.